નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે જે લેક્ચર નંબર 3 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો। મિત્રો, હવે રાસાયણિક પ્રક્રિયા આપણે ગઈ વખતે ભણી ગયા। આજે આપણે ભણવાના છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર। મિત્રો, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે જેમાં બે સંયોજનો કે તત્વો જોડાય અને નવા ગુણધર્મો ધરાવતું તત્વ બને। આ વ્યાખ્યા આપણે ગઈ વખતે ભણી ગયા। હવે અહીં આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ભણવાના છીએ। પહેલા પ્રકારની પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં કોમ્બિનેશન રિએક્શન કહેવાય। એમાં બે રિએક્ટન્ટ એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજનું નિર્માણ કરે। જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એટલે કે રિએક્ટન્ટ્સ ભેગા થઈ અને એક જ પ્રોડક્ટ એટલે કે નિપજ બનાવે, જેમ કે A વત્તા B બરાબર AB। સામાન્ય રીતે આ પ્રક્રિયા સમજીએ કે કોઈ એક A પદાર્થ છે અને અહીંયા બીજો B પદાર્થ છે, ભેગા થઈ એક જ નિપજ બનાવે, તો આવા પ્રકારની પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગ એટલે ભેગું થવું, એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજનું નિર્માણ કરશે। વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ નીચે મુજબ આપણે સમજીએ। મિત્રો, સૌ પ્રથમ આપણને બહુ સરળ ઉદાહરણ આપ્યું છે કોલસાનું દહન। અહીં કોલસાનું દહન આપણને સમજાવ્યું છે। તો કોલસો એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કોલસાને કહીએ છીએ કાર્બન। તો કાર્બન જે છે એને આપણે સળગાવીએ તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોલસાને કાર્બનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। આ જે છે એ વાયુ છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કાર્બન એટલે કોલસાને સળગાવીએ ત્યારે ગઈ વખતે આપણે ચર્ચા થઈ ગઈ છે કે જ્યારે કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે ત્યારે હંમેશા ઓલવેઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। આ ઓક્સિજન સાથે કાર્બન છે એ સંયોજાય, બંધ બનાવે અને જોડાય અને શું બનાવે છે? CO2 વાયુ। પાછળ આપણે એની અવસ્થા પણ લખીશું। તો આ રીતે જ્યારે બે પ્રક્રિયકો પ્રક્રિયા કરી એક જ નિપજનું નિર્માણ કરે તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ સંયોગીકરણ પ્રક્રિયા। આ સંયોગીકરણ પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજન સંયોજાય અને એક જ નિપજ બનાવે છે CO2। તો આ હતી વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા સંયોગીકરણ। હવે આગળની પ્રક્રિયા છે વિઘટન। હવેની પ્રક્રિયા છે વિઘટન। મિત્રો, બીજી પ્રક્રિયા છે વિઘટન। જ્યારે એક જ પ્રક્રિયકો તૂટીને બે કે તેથી વધુ એક જ પ્રક્રિયકો તૂટીને બે કે તેથી વધુ જ્યારે નિપજો બને, સરળ નિપજો બને, એવી જે પ્રક્રિયા છે એને વિઘટન પ્રક્રિયા કહેવાય। સંયોગીકરણ એટલે ભેગું થવું, જ્યારે વિઘટન એટલે છૂટું પડવું। વિઘટન એટલે છૂટું પડવું। સંયોગીકરણમાં જ્યારે એ ભેગા થતા હતા, જ્યારે અહીંયા વિઘટનમાં જે છે એ પ્રક્રિયકો છૂટા પડે અને છૂટા પડે અને એને વધુ સરળ નિપજો બનાવે। સામાન્ય રીતે આ વિઘટન પ્રક્રિયા ત્રણ રીતે શક્ય છે। પહેલું ગરમી દ્વારા, બીજું પ્રકાશ દ્વારા, ત્રીજું વિદ્યુત દ્વારા। કોઈ પણ જે પ્રક્રિયકો છે એને આપણે બંધ તોડવા હોય તો બંધ કઈ રીતે તૂટે? વિઘટન એટલે છૂટું પાડવાનું છે, તો આપણે બંધ તોડવા પડશે। તો મિત્રો, આ બંધ તોડવા માટેની ત્રણ રીત છે। એક તો પ્રકાશ દ્વારા, સૂર્યપ્રકાશની અંદર આપણે મૂકી દઈએ તો પ્રકાશ દ્વારા એના બંધ તૂટી શકે। બીજું ગરમી દ્વારા, તાપમાન દ્વારા, અને ત્રીજું છે વિદ્યુત દ્વારા, જેને વિદ્યુત વિભાજન પણ કહેવામાં આવે છે। મિત્રો, એની વ્યાખ્યા ફરીથી કહી દે કે જ્યારે એક જ પ્રક્રિયક તૂટી બે કે તેથી વધુ સરળ નિપજોમાં વિઘટન પામે અથવા છૂટા પડે, વધુ સરળ નિપજો બને અને વધુ સરળ નિપજ બને, આ પ્રક્રિયાને આપણે વિઘટન કહીએ છીએ। વિઘટન એટલે છૂટું પાડવું ત્રણ રીતે શક્ય છે। આનું ઉદાહરણ જે છે મિત્રો, સૌપ્રથમ આપણે ભણીએ ઉષ્મીય વિઘટન। મિત્રો, સૌપ્રથમ પ્રકાર છે ઉષ્મીય વિઘટન, કે જે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકને બંધ જે છે એ ઉષ્મા એટલે ગરમીની મદદથી તોડવામાં આવે।
આવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ જે છે, જેને આપણે ચૂનાનો પથ્થર કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું? ચૂનાનો પથ્થર જે છે એને આપણે ગરમ કરી, સૌ પ્રથમ આપણે અત્યારે ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનની અંદર ચૂનાનો પથ્થર લઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આ જે પ્રક્રિયા છે એને ગરમ કરો. અહીંયા ડેલ્ટા ત્રિકોણ કર્યો અને ગરમ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ગરમ કરવાની પ્રક્રિયા જે આપણે ગરમ કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટમાંથી પહેલું આપણને મળશે કેલ્શિયમ ઓક્સાઇડ, કે જે સોલિડ સ્વરૂપે હોય છે, ઘન સ્વરૂપે હોય છે. આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એની સાથે કયો વાયુ મુક્ત થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે કાર્બોનેટ જ્યારે પાછળ જોડેલું હોય ત્યારે ફરજિયાત લગભગ ઘણી બધી પ્રક્રિયામાં તમે જોયું હશે અથવા જોશો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બનશે. તો અહીંયાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લઈએ તો CO2 આપણે લઈ લીધા આમાંથી, તો હવે કેલ્શિયમ સાથે એક ઓક્સિજન જ રહેવાનો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કાર્બોનેટ વાળું કોઈ સંયોજન હોય એનું વિઘટન થાય ત્યારે કાર્બોનેટ વાળા સંયોજનની અંદર સૌપ્રથમ તમારે શું કયો વાયુ ઉત્પન્ન કરવાનું વિચારવાનું છે? CO2. તો આપણે CO2 વિચારી લીધું. તો એમાં એક ઓક્સિજન હજી રહી ગયો કે જે કોની સાથે સંયોજાયેલો રહેશે? કેલ્શિયમ સાથે. તો આ રીતના જે પ્રક્રિયામાં ઉષ્માનો ઉપયોગ કરી બંધ તોડવામાં આવે આવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન. બરોબર. હવે બીજું વિદ્યુત વિઘટન, કે જે પ્રક્રિયામાં જે દ્રાવણ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને પછી જે પ્રક્રિયક છે એના બંધને તોડવામાં આવે. બહુ સરળ એક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો કે પાણી હોય H2O, આનું વિદ્યુત વિભાજન કરવાની એક આપણે પ્રવૃત્તિ આવે છે, વિદ્યુત વિભાજન, કે જેમાં એક બીકરની અંદર બે સળિયા લેવામાં આવે જે ગ્રેફાઇટ ના હોય, કાર્બન ના હોય, એકની સાથે એનોડ અને એકની સાથે કેથોડ. બેટરી જે છે એના બે છેડા જોડેલા હોય અને પછી એનોડ અને કેથોડ ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજનના જે બુંદ તમને જોવા મળે. આ રીતે વિદ્યુત દ્વારા અહીંયા આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ, હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજનની અંદર આપણે પાણીની જે પ્રવૃત્તિ આપી છે એ આપણે સમજાવી શકીએ છીએ. વિદ્યુત વિઘટન દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત વિઘટન પ્રક્રિયાને ઇલેક્ટ્રોલિટિક ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણીનું વિદ્યુત વિઘટન કરવાથી હાઇડ્રોજન અને શું છૂટું પડે છે? ઓક્સિજન. દાખલા તરીકે H2O છે આપણે એક બીકરમાં લેવામાં આવે છે. એની નીચેથી તમારી બુકની અંદર આકૃતિ જોજો, બે સળિયા એનોડ અને કેથોડ લેવામાં આવે છે. એમાં વિદ્યુત પસાર કરવા માટે આને બેટરી સાથે જોડવામાં આવે છે. અને બીજું આ છૂટું પડે એટલે એક વાયુ હાઇડ્રોજન મળે અને બીજો વાયુ કયો મળશે? ઓક્સિજન. કે જે બે પ્રક્રિયકો જે છે એક પ્રક્રિયકમાંથી આ બે નિપજો તમને છૂટી પડી તો આને વિઘટન પ્રક્રિયા કહેવાય. કે જેમાં તમને કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? કયો ઉપયોગ કર્યો આપણે? વિદ્યુતનો. આ વિદ્યુતનો ઉપયોગ કર્યો એટલા માટે વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે અથવા વિદ્યુત વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો અહીંયા હવે ત્રીજું છે પ્રકાશીય વિઘટન. ત્રીજું વિઘટનનો પ્રકાર કયો છે? પ્રકાશીય. ફોટો કેમિકલ ડીકમ્પોઝિશન રિએક્શન. આ રિએક્શનની અંદર, આ પ્રક્રિયાની અંદર બંધ તોડવા માટે આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ છીએ. પ્રક્રિયકને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે છે. તમારી બુકની અંદર એક ઉદાહરણ આપ્યું છે કે સિલ્વર ક્લોરાઇડનો એક આપણે ચાઇના ડીશની અંદર, રકાબી જેવી ડીશની અંદર તડકે મૂકવામાં આવે, સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે ત્યારે રાખોડી રંગના સિલ્વર ધાતુમાં એ ફેરવવામાં આવે છે અથવા ફેરવાઈ જાય છે. મિત્રો આ જે પ્રશ્ન છે એ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાતો હોય છે કે અહીં સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો એ કેવા કલરમાં પરિવર્તિત થાય છે, કેવો રંગ પ્રાપ્ત કરે છે? રાખોડી રંગનો. યાદ રાખશો, રાખોડી રંગનો. અહીં આ પ્રક્રિયાને શ્વેત
શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વાપરવામાં આવે છે. આ પ્રક્રિયા મિત્રો કેમાં વાપરવામાં આવે છે? શ્યામ શ્વેત ફોટોગ્રાફી, બ્લેક એન્ડ વ્હાઇટ. અહીં મિત્રો સૌપ્રથમ આપણે લઈએ છીએ AgCl સિલ્વર ક્લોરાઇડ 2AgCl કે જે સોલિડ છે પાવડર સ્વરૂપે. અહીંયા જ્યારે આપણે એની ઉપર તડકો અથવા તો સૂર્યપ્રકાશ આપાત કરીએ ત્યારે ધીરે ધીરે એના બંધ અહીંયા બ્રેકઅપ થાય છે. Ag અને Cl નું બ્રેકઅપ થઈ જાય છે અને આ બ્રેકઅપ જે છે એ બેને નોખા પાડે છે. સૂર્યપ્રકાશ દ્વારા આ બ્રેકઅપ કરી શકાય. બ્રેકઅપ 3 રીતે કરવામાં આવે છે: સૂર્યપ્રકાશ દ્વારા, વિદ્યુત દ્વારા અને ગરમ કરવા દો. તો બીજું એક બ્રેકઅપ આવે છે પણ એ પ્રકાર અહીંયા આપણે ભણાવવામાં આવતો નથી. એ બ્રેકઅપ કંઈક અલગ હોય છે, બરોબર, કે જે આજકાલના જે લોકો છે એ કરતા હોય છે અને હાલતા ચાલતા બ્રેકઅપ કરી નાખે છે. એ બ્રેકઅપ એટલે કે વિઘટન પ્રક્રિયા જ છે કે જે બધી જગ્યાએ જોવા મળે છે. Ag અને Cl. Ag એટલે સિલ્વર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, Ag એટલે સિલ્વર. જી બાળી અને આને ઘણા ઉતાવળમાં ક્યારેક સંજ્ઞા પૂછાય તો ગોલ્ડન જે છે એમાં Ag લખીને આવે છે, પણ Ag એટલે મિત્રો સિલ્વર થાય, ગોલ્ડન ન થાય. Au એટલે ગોલ્ડન થાય, બરોબર, એ યાદ રાખજો. તો આ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા છે કે જેમાં આ જે છે એમાં પ્રક્રિયક છે વધુ સરળ નિપજોમાં રૂપાંતર પામે છે, જેથી કરીને આ વિઘટન પ્રક્રિયા કહી શકાય. પણ કેવી? તો કે પ્રકાશીય, કે જેમાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. વિઘટન પ્રક્રિયા છે રોજિંદા જીવનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ ઉપયોગી છે. કઈ રીતે? ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે. માનો કે સિમેન્ટ છે એની બનાવટ, ચૂનાના પથ્થર એટલે કે CaCO3, હમણાં જ તમને વાત કરી કે CaCO3 નું ઉષ્મીય વિઘટન કરીએ એટલે કળી ચૂનો CaO મેળવવામાં આવે અને સિમેન્ટ અને કાચના ઉત્પાદનમાં વપરાય છે. આ જે છે કેમાં વપરાય? સિમેન્ટ અને કાચના ઉત્પાદનમાં વપરાવામાં આવે છે. મિત્રો બીજું છે ધાતુનું નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે છૂટું પાડવું, ધાતુઓને છૂટી પાડવી. બોક્સાઇટ કે સોડિયમ ક્લોરાઇડ જે છે એવા કુદરતી સંયોજનને વિદ્યુત વિઘટન કરીને શુદ્ધ એલ્યુમિનિયમ, બોક્સાઇટમાંથી મિત્રો શું બને? એલ્યુમિનિયમ મળે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. યાદ રાખજો કે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કેવી ધાતુ છે? કાચી, કે જેમાંથી આપણે એને છૂટું કરી ધાતુનું નિષ્કર્ષણ કરીને મેળવીએ છીએ, છૂટું કરીને મેળવીએ છીએ. અને બીજું સોડિયમ ક્લોરાઇડમાંથી આપણે શું મેળવીએ છીએ? સોડિયમ, એ એમાંથી છૂટું કરીને મેળવીએ છીએ, જેમાં આપણે ઔદ્યોગિક ઉપયોગ કર્યો કહેવાય વિઘટન પ્રક્રિયાનો. બીજું ફોટોગ્રાફીમાં સિલ્વર સંયોજન, હમણાં જ તમને કીધું શ્યામ શ્વેત ફોટોગ્રાફી. સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવાથી આ ગુણધર્મને કારણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આપણે એને વાપરીએ છીએ. ઉપયોગો પૂછાતા હોય મિત્રો, 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો ખાસ ઉપયોગો પણ સાથોસાથ લખી દેજો, કારણ કે 2 માર્કની અંદર કદાચ પૂછાય તો વ્યાખ્યાનું ઉદાહરણ ચાલે, પરંતુ ઉપયોગો પૂછાય અથવા ના પૂછાય, 3 માર્કનો પ્રશ્ન હોય, 4 માર્કનો હોય તો ડેફિનેટલી બધું લખી દેવાનું છે, પણ 3 માર્કની અંદર ઉપયોગો જે છે એ થોડા ઘણા અંશે લખી રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો જીવ વિજ્ઞાનમાં ઉપયોગ ક્યાં છે? વિઘટન પ્રક્રિયા જે છે એ જીવ વિજ્ઞાનમાં પણ વપરાય. હવે ક્યાં? તો કે આપણે પાચન જે ખોરાક ખાઈએ છીએ, આ ખોરાક જે છે એનું પાચન જે છે એ પણ એક પ્રકારે વિઘટન પ્રક્રિયા જ છે. આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે તેનું સ્ટાર્ચ, પ્રોટીન, વિટામિન આ બધા જે સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે, તો એ શું છે? એ વિઘટન પ્રક્રિયા જ છે. તો આ વિઘટન પ્રક્રિયા એ પાચનમાં પણ થાય છે. વિઘટન થઈને ગ્લુકોઝ અને એમિનો એસિડ જેવા સરળ પદાર્થોમાં આપણું જે શરીર છે રૂપાંતર કરે છે અને આપણા શરીરને ખોરાક દ્વારા અલગ રીતે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. સુરક્ષા સાધનોમાં પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે નાનામાં નાની કાર હોય ને તો એમાં 2 એરબેગ તો હોવા જ જોઈએ. ગવર્મેન્ટે ફરજિયાત રૂલ કર્યો છે. તો આ સુરક્ષાના સાધનો, જેમાં એરબેગની આપણે વાત કરી કે અત્યારે જે ગાડીઓ નવી આવે છે, સ્ટાન્ડર્ડ ગાડીઓ, કોઈ પણ એમાં એરબેગ લેવા અથવા કંપનીએ રાખવા જ પડશે. તો આ એરબેગની અંદર સોડિયમ એઝાઇડ નામનું કેમિકલ હોય છે અને એરબેગની અંદર જ્યારે અકસ્માત થાય ત્યારે તેનું ઝડપી વિઘટન થાય છે, એકદમ ઝડપી, તીવ્ર પ્રક્રિયા છે. એ સેકન્ડોના પણ અમુક ભાગની અંદર તીવ્ર પ્રક્રિયા છે અને એની અંદર તરત જ તે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય, એ તરત એની પ્રક્રિયાની અંદર જે આ જે સોડિયમ એઝાઇડ જે છે આની અંદર તરત જ તે નાઇટ્રોજન વાયુ છૂટો પડે અને એ ફુગ્ગા છે
એ એરબેગ છે ફેલાઈ જાય, જેથી કરીને કોઈ વાહન ચાલક છે એનો જીવ જે છે એનું જોખમ ઘટી જાય. આ એક્સિડન્ટ સમયે જે આ એરબેગ ખુલે છે એમાં પણ એક પ્રકારે વિઘટન પ્રક્રિયા જ છે. મિત્રો હવે ભણવાના છીએ આપણે વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. મિત્રો જ્યારે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં વધારે સક્રિય પદાર્થ કે તત્વ એ ઓછા સક્રિય તત્વને વિસ્થાપિત કરે અથવા તો દ્રાવણમાંથી દૂર કરે, તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરળ શબ્દોમાં આપણે કહીએ, એક શક્તિશાળી તત્વ નબળા શક્તિશાળી જે તત્વ છે નબળા તત્વોનું શું કરે છે? સ્થાન લઈ લે છે. તો મિત્રો ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે A વત્તા BC ઇટ્સ ગીવ AC પ્લસ B. અહીંયા થાય છે શું કે B છે નબળું તત્વ છે એટલે બંધ તૂટશે અને B ની જગ્યાએ કયો? તો કે A જે છે એ જોડાઈ જશે. A એ B કરતા વધુ સક્રિય છે એટલા માટે એના સ્થાને એ સંયોજાય છે. મિત્રો આનું આપણે ઉદાહરણ લઈએ. લોખંડ અને કોપર સલ્ફેટ આપેલા છે. જ્યારે લોખંડની ખીલી હોય અને કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે નાખીએ. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ હોય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કોપર સલ્ફેટના દ્રાવણનો કલર કેવો હોય છે? વાદળી. એની અંદર લોખંડની ખીલી નાખવામાં આવે. લોખંડ એટલે Fe છે સોલિડ હોય, એને આપણે કોપર સલ્ફેટના દ્રાવણ એટલે એક્વિયસ. વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે જે વિડીયો અપલોડ કરવાનો છે અથવા કરી દીધો છે એની અંદર 3 અવસ્થા વિશે મેં વાત કરી છે, પણ એક બીજું પણ એક દ્રાવણ જે છે કે જે જલીય દ્રાવણ હોય ત્યારે એને એક્યુ લખેલું હોય છે, એને આપણે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ કહીએ છીએ, કે જે પાણીમાં બનાવેલું હોય. બરોબર, એ જલીય દ્રાવણ છે. તો જલીય દ્રાવણમાં જ્યારે આપણે નાખીએ ત્યારે Fe વધુ સક્રિય છે. કોના કરતા? કોપર કરતા. તો કોપરના સ્થાને કોણ જોડાઈ જશે? અહીંયા Fe, અને કોપરને વિસ્થાપિત કરશે. કોપરને પોતાના સ્થાનેથી શું કરશે? એ વિસ્થાપિત કરશે એટલે કે છૂટું પાડશે, જેથી કરીને આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો કે વધુ સક્રિય પદાર્થ ઓછા સક્રિય પદાર્થને જે તે પ્રક્રિયકોમાંથી છૂટા પાડે, આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વધુ સક્રિય પદાર્થ ઓછા સક્રિય પદાર્થને શું કરે? છૂટો પાડે. વિદ્યાર્થી મિત્રો આ છે વિસ્થાપન પ્રક્રિયા. બીજી એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે ઝિંક એટલે કે જસત. ઝિંક એટલે કે જસત અને કોપર સલ્ફેટ. માનો કે ઝિંક જે ધાતુ છે એને કોપર કરતા વધુ સક્રિય છે એટલે આપણે એની અંદર આપણે પ્રક્રિયા કરી. ધારો કે ઝિંક ધાતુ છે એને કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? CuSO4 કોપર સલ્ફેટ. કેવા રંગનું હોય છે એ આગળ તમને કીધું એ રીતે યાદ રાખી લેજો, ક્યારેક પૂછાતું હોય છે. ઝિંક જે છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે. ઝિંક વધુ સક્રિય છે એટલે આ કોપરને છે કે હાલે ભાઈ હટક નીકળ, અહીંથી બંધ તૂટી જશે, બ્રેકઅપ થઈ જશે. આ ભાઈને કહે છે કે ભાઈ હાલે નીકળ, નોકરીમાંથી છૂટો. એટલે ઝિંક છે ત્યાં જોડાઈ જશે, વધુ સક્રિય છે એટલે ZnSO4. ઝિંક જે છે કોપરને કહે છે કે ભાઈ હાલો નીકળો. બરોબર, એટલે એ કોપર જે છે છૂટું પડશે, એને વિસ્થાપિત કર્યું કહેવાય, છૂટું પાડ્યું કે ડિસ્પ્લેસમેન્ટ થયું. એટલે આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. લેડ એટલે કે સીસુ અને કોપર ક્લોરાઇડ, આ પ્રક્રિયા જે છે એ તમારી બુકમાં આપી છે. બરોબર, સમીકરણ આપ્યું છે PB એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? PB એટલે લેડ કે જે સોલિડ સ્વરૂપે છે કોપર ક્લોરાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે. હવે લેડ એ કોપર કરતા વધુ સક્રિય છે તો આ કોપરને કહે છે કે હાલે ભાઈ હટક નીકળ. બરોબર, અહીંયા જે છે એનું બંધ તૂટી જશે, એનું બ્રેકઅપ કરાવી નાખશે, બ્રેકઅપ કરાવશે ને પોતે જોડાઈ જાય. ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય કે જે બીજાનું બ્રેકઅપ કરીને પોતે જોડાઈ જાય. બરોબર, તો એ અહીંયા કોપરને છૂટો પાડી પોતે ત્યાં સંયોજાય અને કોપરનું વિસ્થાપન કરે એટલે કે PbCl2 બની જશે. લેડ ક્લોરાઇડ અને કોપરને છૂટો પાડશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, કે જેમાં વધુ સક્રિય પદાર્થ ઓછા સક્રિય જે આયન છે એને વિસ્થાપિત કરે. વધુ સક્રિય જે છે
એ ઓછા સક્રિય જે આયન હોય એને શું કરે છે? વિસ્થાપિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે પ્રક્રિયા છે એનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. મિત્રો, એક સક્રિય હોય એ ઓછા સક્રિય આયનને વિસ્થાપિત કરે. હવે આમાં શું થશે કે જે બે આયનો છે ને એ એકબીજાને વિસ્થાપિત કરશે, એકબીજાના સ્થાન લઈ લેશે. એટલા માટે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, જે પ્રક્રિયામાં આયનોની આપલે થાય અને બે નવા સંયોજનો બને. વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? નવા સંયોજનો બને. એવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો નવા સંયોજનો બને અને આયનોની આપલે થાય એટલે નવું સંયોજન બનવાનું જ છે. દાખલા તરીકે AB અને CD છે, આ પ્રક્રિયા કરે, બંને પ્રક્રિયા કરે, પોતાના સાથીદારો કે જે છે ધન આયનો છે એને બદલી નાખશે. એ જે છે D સાથે, C છે એ B સાથે સંયોજાય તો આ પ્રક્રિયાને આપણે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ છીએ. મિત્રો, આનું ઉદાહરણ જે છે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. અહીંયા એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર તમે જુઓ કે સોડિયમ સલ્ફેટ Na2SO4 અને બેરિયમ ક્લોરાઇડ BaCl2 ના દ્રાવણોને ભેગા કરવામાં આવે છે, ત્યારે બેરિયમ સલ્ફેટ અને સફેદ અવક્ષેપ તમને મળે. બેરિયમ સલ્ફેટના કેવા સફેદ અવક્ષેપ મળશે? વિદ્યાર્થી મિત્રો, આ થાય છે શું પ્રક્રિયાને ખાસ સમજજો કે Na2SO4 છે એમાં NaSO4 સાથે બ્રેકઅપ કરશે, એ બંધ તૂટશે, અને અહીંયા બેરિયમ છે ક્લોરાઇન સાથે છૂટું પડશે અને આ ધન આયનોની એકબીજા સાથે આપલે કરશે, ધન આયનોની એકબીજા સાથે આપલે કરશે, જેથી કરીને પહેલું સંયોજન બનશે બેરિયમ સલ્ફેટ. બેરિયમ કોની સાથે સંયોજાય? બેરિયમ સલ્ફેટ, સફેદ કલરનો પાવડર મળશે. તથા અહીંયા જે સોડિયમ છે ક્લોરીન સાથે સંયોજાય એટલે અહીંયા મિત્રો મળશે NaCl. પછી આપણે એને સંતુલિત કરવાની. સંતુલિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણી બધી વિધિઓ છે. આપણે ડાયરેક્ટલી જો એકડો બગડો જોડીને કરીએ તો હીટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય, કે જે આપણે આગળ શીખી ગયા. બીજી મેથડ છે વિદ્યાર્થી મિત્રો મેટ્રિક્સની મેથડ છે, એલ્જિબ્રિક મેથડ છે. ઘણી બધી મેથડથી પ્રક્રિયાને संतुलित કરી શકાય છે. रट्टा मारना उसको नहीं कहते, लेकिन क्या है कि कभी कभी आप डायरेक्टली सॉल्व कर सकते हैं, एग्जाम में इसको लिखने का नहीं. बरोबर. एक विद्यार्थीए રીલની અંદર કોમેન્ટ કરેલી કે આપ રટ્ટા મરાતે. ભાઈ, રટ્ટા નો કહેવાય, એની ઘણી બધી મેથડ છે. એમાં હિટ એન્ડ ટ્રાયલ કહેવાય અથવા હિટ એન્ડ એરર મેથડ કહેવાય, કે જેની અંદર તમે અંકોને આગા પાછા કરી અને બેલેન્સ કરી શકો છો પ્રક્રિયાને બહુ સરળ રીતે. અને ધોરણ 10 પ્રમાણે આ ઈઝી પડે મારા ભાઈ. બરોબર. તો આ પ્રક્રિયા આપણે કેવી કહેવામાં આવે છે? ડબલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, કે જેમાં આયનો એકબીજાના સ્થાન છે એ બદલતા હોય છે. તો મિત્રો, આ જે હતી એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં અવક્ષેપ બને છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આ પ્રક્રિયાને અંતે તમને થોડા ઘણા અવક્ષેપ દેખાતા હોય અથવા બનતા હોય, જેથી કરીને પરીક્ષામાં ઘણી વખત આ પ્રક્રિયાનું નામ અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે તો પાકું કરીને ગયા છે દ્વિવિસ્થાપન. આપણે પાકું શું કર્યું છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા પાકું કર્યું છે, આવડે છે. પણ પેપરમાં અવક્ષેપન પ્રક્રિયા લખી દીધી તો એટલા માટે યાદ રાખજો કે જો અવક્ષેપન પ્રક્રિયા કે તો પણ તમારે આ જ પ્રક્રિયા વિશે સમજાવવાનું છે, કે જેમાં તમારે દ્વિવિસ્થાપન સમજાવવાનું છે, કે જ્યાં ધન આયનોની એકબીજા સાથે આપલે થાય અને નવા સંયોજનો બને. આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય અને એની અંદર અવક્ષેપ બનતા હોવાથી આવા અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, આ મુદ્દો ખાસ યાદ રાખજો કે જે પ્રક્રિયાની અંદર આયનો જે છે એકબીજાની આપલે થાય
અને આપલે કરે અને સાથોસાથ એ અવક્ષેપ સ્વરૂપે મળે, જેથી કરીને આને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. ખૂબ જ આઈએમપી પ્રક્રિયાઓ છે: વિસ્થાપન, દ્વિવિસ્થાપન, સંયોગીકરણ અને વિઘટન. તો આ 4 પ્રક્રિયા એક સાથે તમે યાદ રાખી શકો છો. અને વધુ આવતા લેક્ચરમાં આપણે ભણવાના છીએ રેડોક્સ પ્રક્રિયાઓ, કે જેમાં 2 પ્રક્રિયા થાય છે: ઓક્સિડેશન અને રિડક્શન. ત્યારબાદ કોરાપણું અને કાટ લાગવો. તો આવતા લેક્ચરમાં મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો. નમસ્કાર.